તો જય શ્રી રામ, જય ગોગા મહારાજ બધા ભાઈઓને. તો ભાઈઓ આજે આપણે નીકળી ગયા માનુબા, ત્યાં મળે આપણે જગાભાઈ. પછી તો જગાભાઈ ને લઈને આપણે નીકળી ગયા એટીએમ બાજુ, ત્યાં હતું આપણે થોડુંક કામ અને આવી ગયા એટીએમ માં. પછી નાખી દીધો એટીએમ કાર્ડ લાડલી અને પછી પૈસા કાઢી લીધા હતા. જગાભાઈ લાગી ગયા હતા પૈસા ગણવામાં. પછી જગાભાઈ નું મોં જોઈને લાગે છે કે પૈસા પૂરા રહેતા, એટલે નીકળી ગયા રમેશ કાકાને અને દઈ દીધા પૈસા. પછી જગાભાઈ સાથે નીકળી ગયો કોડકી, ત્યાંથી જગાભાઈ ને લેવાના છે કપડા, એટલે જગાભાઈ ફટાફટ લઈ જાય કપડા, કારણ કે જગાભાઈ એટલે જગાભાઈ ભેગા નીકળી ગયા આપણે બાઇક માં મુંદ્રા જવા. જગાભાઈ હાલો મુંદ્રા. અને મસ્ત સાંજનો એવો ટાઈમ હતો, મસ્ત મજાની ગાડી હલાવતા હલાવતા આપણે જતા હતા અને રસ્તામાં સુરત દાદાનો એકાદો વિડીયો લેતા લેતા આપણે નીકળી ગયા હતા મુંદ્રા બાજુ. અને પહોંચ્યા હતા મુંદ્રા ચૌધરી હોટલ ઉપર, ત્યાં આપણા અરવિંદ મામા, આ છે અરવિંદ મામા જે ગાડી ભરીને આવ્યા હતા. અને હવે જ્યાં છે જગાભાઈ, એટલે ચાય બાય પીને જગાભાઈએ કાચમાં સાફ કરીને કરી નાખી અગરબત્તી. થોડી વાર લઈ લીધું ભાઈએ ભગવાનનું નામ. કાકા મને વેણે ઘરે વાહ હાય ગાઈસ અસાણે એનો તો મુદ્રે થી મખણે થોડો થોડો સીપો તો બાઇક મે आज असांटे गाड़ी है सवारी एफजेड એટલે કે વાતો ના થકી લાગે ના. પછી આપણે મામા ભેગા નીકળી ગયા માનુગા માટે અને ત્યાંથી લઈ લીધી આપણી બાઇક. અને બાઇક લઈને થોડા ઘણા પૈસા કાઢવા હતા, એટલે આપણે પહોંચી ગયા સીધા એટીએમ માં. અને પછી પુરાઈ લીધો થોડો ઘણો બાઇકમાં પેટ્રોલ ને નીકળી ગયા આપણે ઘરે. તો મળશું નવા વ્લોગમાં, ત્યાં સુધી બધા ભાઈઓને જય ગોગા મહારાજ.